નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે તારીખ 5 માર્ચ 2026 છે અને આજના આ ખાસ પેન્શન સમાચારમાં અમે રાજ્યના તમામ નિવૃત્ત પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। મિત્રો, ખાસ કરીને 8મા પગાર પંચને લઈને એક મોટી ચર્ચા શરૂ થઈ છે અને કર્મચારીઓ તથા પેન્શનરો માટે ભવિષ્યમાં મોટા લાભો મળી શકે એવી શક્યતા સામે આવી રહી છે। તેથી મિત્રો, આ માહિતી દરેક પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોઈ રાખજો, જેથી એક પણ મુદ્દો આપના ધ્યાનથી ચૂકી ન જાય। તો મિત્રો, જેમ તમે જાણો છો કે સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ અમલમાં લાવે છે। હાલમાં દેશમાં 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું કહેવાય રહ્યું છે, પરંતુ તેના સંપૂર્ણ અમલીકરણમાં હજી થોડો સમય લાગી શકે છે। આ વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ સામે આવ્યો છે, જે મુજબ પગાર નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। જો આ માંગ સ્વીકારવામાં આવે તો કર્મચારીઓના મૂળ પગારમાં લગભગ 66% સુધીનો મોટો વધારો થવાની શક્યતા જણાવાઈ રહી છે। આ સમાચારને કારણે દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોમાં નવી આશા જન્મી છે। મિત્રો, હાલમાં જે નિયમો છે તે મુજબ સરકાર કર્મચારીઓનો લઘુત્તમ પગાર નક્કી કરતી વખતે પરિવારના માત્ર 3 સભ્યોને ધ્યાનમાં લે છે। આ નિયમ ખૂબ જૂનો છે અને 1956માં ભારતીય શ્રમ પરિષદની બેઠક દરમિયાન બનાવવામાં આવ્યો હતો, એટલે કે ઘણા વર્ષોથી સરકારે એ જ ફોર્મ્યુલા પર પગાર નક્કી કરતી આવી છે। પરંતુ આજના સમયમાં પરિવારની રચના અને સમાજની પરિસ્થિતિમાં ખૂબ મોટા બદલાવ આવ્યા છે। આજકાલ બાળકોને તેમના માતા પિતાની જવાબદારી પણ ઉઠાવવી પડી છે અને ઘણીવાર માતા પિતા સંપૂર્ણપણે પોતાના કામ કરતા સંતાનો પર નિર્ભર રહેતા હોય છે। આ જ કારણસર કર્મચારી સંગઠનો લાંબા સમયથી એક મહત્વપૂર્ણ માંગ કરી રહ્યા છે। તેમની માંગ છે કે પરિવાર એકમને 3 સભ્યમાંથી વધારીને 5 સભ્યો સુધી કરવામાં આવે, એટલે કે પગાર નક્કી કરતી વખતે માતા પિતા અને અન્ય જવાબદારીઓનો ખર્ચ પણ તેમાં સામેલ કરવામાં આવે। મિત્રો, નિષ્ણાતોનું કહેવું છે કે જો આ ફેરફાર કરવામાં આવે છે તો કર્મચારીઓની આવક અને જીવન સ્તર બંનેમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે। મિત્રો, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો સરકાર આ માંગ સ્વીકારી લે તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થઈ શકે। તો મિત્રો, આ અંગે કર્મચારી સંગઠનોનું કહેવું છે કે જ્યારે પરિવાર એકમમાં વધારો થાય છે ત્યારે મૂળ પગારમાં આશરે 33% જેટલો વધારો થવાની શક્યતા બને છે। એટલે કે જો પરિવાર એકમ 3માંથી 5 કરવામાં આવે તો કુલ વધારો લગભગ 66% સુધી પહોંચી શકે છે। આ એક ખૂબ મોટો વધારો ગણી શકાય છે અને તેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં પણ મોટો લાભ મળી શકે છે। ચાલો મિત્રો, હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ। તો માનીએ કે હાલમાં કોઈ કર્મચારીનો મૂળ પગાર આશરે 78,000 રૂપિયા છે। હાલમાં તેમને લગભગ 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। જો નવા પગાર પંચ સાથે ફિટમેન્ટ ફેક્ટર લગભગ 1.76 આસપાસ રહે છે તો એવું માનવામાં આવે છે કે આ કર્મચારીનો કુલ પગાર લગભગ 1,38,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે। પરંતુ મિત્રો, જો પરિવાર એકમ 5 કરવામાં આવે અને ફિટમેન્ટ ફેક્ટર લગભગ 2.42 સુધી વધે તો તે જ કર્મચારીનો પગાર વધીને લગભગ 1,90,000 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે। એટલે કે પગારમાં ખૂબ મોટો તફાવત આવી શકે છે। મિત્રો, આ તમામ ચર્ચા હજુ પ્રસ્તાવના સ્તરે છે અને સરકાર દ્વારા અંતિમ નિર્ણય આવવાનો બાકી છે, પરંતુ કર્મચારી સંગઠનો સતત સરકાર સમક્ષ આ માંગ મૂકી રહ્યા છે અને આશા રાખી રહ્યા છે કે નવા પગાર પંચમાં આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવશે। મિત્રો, જો આવું થાય છે તો તેનો સીધો લાભ ભવિષ્યમાં પેન્શનરોને પણ મળી શકે છે, કારણ કે પગારમાં વધારો થાય એટલે પેન્શનની ગણતરી પર પણ તેની અસર પડે છે। તો મિત્રો, આજના આ પેન્શન સમાચારમાં મુખ્ય મુદ્દો એ હતો કે 8મા પગાર પંચ સાથે પગાર નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે અને જો સરકાર આ માંગ સ્વીકારશે તો કર્મચારીઓના પગાર 66% સુધીનો વધારો થવાની શક્યતા છે। એટલે કે આવનારા સમયમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટો લાભ જોવા મળી શકે છે। મિત્રો, જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય
તો વિડીયોને લાઇક કરજો અને આવી જ પેન્શન સંબંધિત સાચી અને મહત્વપૂર્ણ માહિતી રોજ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. જય હિન્દ, વંદે માતરમ.